આજે શુક્રવાર 22 નવેમ્બરે ઘણા શેર છે જેમાં કદાચ ઇન્ટ્રાડેથી ફાયદો થઈ શકે. અમુક પોઝિટિવ ન્યૂઝ છે. એટલે એક છે SJVN. એમણે રાજસ્થાન સરકારના જે એનર્જી ડિપાર્ટમેન્ટ છે એની સાથે MOU કર્યા છે. કંપનીએ ત્યાં રાજસ્થાનમાં છે તે પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ અને ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ ઊભા કરવાના છે. એટલે આ પ્રી માર્કેટમાં આ શેર વધી શકે કેમ કે આગળ જતાં ઇન્કમ વધે એવું ચાન્સીસ છે. એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો શેર ભાવ આજે વધશે નક્કી જ છે, કારણ કે ઉત્તરાખંડ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન પાસેથી એમને 1274 કરોડનો ઓર્ડર મળ્યો છે. અમુક સિવિલ વર્ક કરવાના છે અમુક અલગ અલગ જગ્યાએ. એટલે LTI માઇન્ડટ્રીનો પણ કદાચ ગ્રીન ઝોનમાં આવી શકે, કારણ કે એક અપડેટ છે કે આ વર્ષના માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં LICએ છે તે કંપનીમાં પોતાનો હિસ્સો વધારીને 2% હિસ્સો વધારેલો. એટલે અત્યાર સુધી 5.03% હતો હિસ્સો, એ વધારીને 7.03 કરી નાખ્યો છે. એટલે કદાચ આ એક રીતે પોઝિટિવ ન્યૂઝ કહેવાય કે સ્ટેક વધારે છે LIC. એટલે હવે બચીને રહેજો ઇન્ફોસિસના શેરથી, કેમ કે USAમાં જોર્જિયા ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે છે તે કંપની ઉપર $32.8 લાખ ફાઇન માર્યો છે. હવે અમેરિકાને ખબર નહીં હમણાં શું છે. અદાણી ગ્રુપના શેરથી બી બચીને જ રહેજો, એ બી બધાને ખબર જ હશે. ગઈકાલે ઘણા ધોવાઈ ગયા બધા અદાણી ગ્રુપના શેર, અને આજે આ બધું પ્રકરણ લાંબુ ચાલશે એટલે હમણાં આમાં પડતા જ નહીં. ટાટા પાવર છે, એમણે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે MOU કર્યા છે $4.25 અબજ માટે. હવે આ જે ફાઇનાન્સ મળશે એનાથી કંપની ક્લીન એનર્જી પાવર પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ પૂરું પાડશે. એટલે આ બી ટાટા પાવર માટે એક મોટા પોઝિટિવ ન્યૂઝ છે. બીજું ઇનોવેટર્સ ફેસેટ સિસ્ટમ્સ, એનો આજે શેર ભાવ વધશે નક્કી જ છે, કારણ કે એમને પ્રેસ્ટીજ મુલુંડ રિયલ્ટી પાસેથી 110 કરોડના વેલ્યુનો ઓર્ડર મળ્યો છે. એટલે આ કદાચ ડિસેમ્બર ક્વાર્ટરના જે રિઝલ્ટ આવે એમાં આની પોઝિટિવિટી જોવા મળી શકે. અશોક લેલેન્ડનો શેર બી કદાચ વધી શકે, કારણ કે પશ્ચિમ બંગાળમાં લાઇટ કમર્શિયલ વ્હીકલ ડીલરશીપ એમણે સ્થાપી છે. થોડા વખત પહેલાં એમણે કીધેલું કે ઇન્ડિયાના જે ઇસ્ટર્ન ભાગ છે એમાં એમને ફેલાવો કરવો છે કામકાજનો, તો કદાચ એની જ વ્યૂહરચનાના ભાગરૂપા કર્યું છે એમણે. હવે આજે લિસ્ટિંગ છે મેઇન બોર્ડમાં ઝિન્કા લોજિસ્ટિક સોલ્યુશન છે, એ બ્લેકબગ. એટલે હજી આ ઝિન્કાના નામે એટલું કોઈ ઓળખતું નથી. અને બીજું SMEમાં ઓનિક્સ બાયોટેકનો. એટલે આના ઉપર બી નજર રાખજો, કેમ કે ટ્રેડિંગ વોલ્યુમ આમાં બી આજે સારા પ્રમાણમાં હશે. અને લિસ્ટિંગ થાય પછી જોજો મૂવમેન્ટ કઈ રીતની છે, કારણ કે ગઈકાલે BSE SMEમાં બધા લોકોનું જોઈ જ લીધું. એક તો મંગલ કોમ સોલ્યુશનનું ગઈકાલે ફ્લેટ લિસ્ટિંગ થયું અને પછી લોઅર સર્કિટ લાગી ગઈ. એટલે અત્યાર સુધી જે એવું હતું ને કે IPOમાં ભરી નાખવાના, પૈસા છૂટી જશે, લિસ્ટિંગ તેના દિવસે નીકળી જવાનું, એ બધું હવે દોસ્ત રહ્યું નથી. અને આજે ટેલિકોમ કંપનીઓના શેર ઉપર બી નજર રાખજો, કારણ કે ટ્રાઈ જે છે, ટ્રાઈ એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ આજે સબસ્ક્રાઈબર્સના બધા ડેટા ઇસ્યુ કરશે. એટલે આજે જેના સબસ્ક્રાઈબર વધ્યા હશે એનો બી શેર ભાવ વધી જશે. હવે ગઈકાલે છે ને અમેરિકા પ્લસમાં હતું, આખું વોલ સ્ટ્રીટ આખું પ્લસમાં હતું, અને યુરોપના બી બધા બજાર વધ્યા. અત્યારે એશિયામાં ખાલી ચીન અને હોંગકોંગ માઇનસમાં છે. ગિફ્ટ નિફ્ટી પણ હમણાં 8:15 સુધી 0.30% પ્લસમાં જ હતો. એટલે આજે હોપ છે કે સેન્સેક્સ નિફ્ટી પણ પ્લસમાં જ ખુલશે.